ભગવાને એને જાણનાર બીજો છે એમ બતાવ્યું છે કે ભાવ ઇન્દ્રિય એને જાણે છે, બીજો બીજાને જાણે છે. હું રાગને ને દુઃખને હું જાણતો નથી. કેમ નથી જાણતો? કે મારા સ્વભાવમાં જ પરનું જાણવું એનો અભાવ છે. છતાં પણ અનાદિકાળથી એમ માને છે કે હું રાગને કરું છું અને રાગને હું જાણું છું. પાછું 12મી ગાથામાં આવે, સાધક થયો, સવિકલ્પ દશામાં આવ્યો, ત્યારે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે એમ આવે. પણ વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે, રાગ અને વિતરાગનો અંશ જે પ્રગટ થાય છે ભેદો, એ વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એટલે એનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને ઉપચારથી જ્ઞાન વ્યવહારે એને જાણે છે એમ કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જ્ઞાન એને જાણતું જ નથી, અને પર્સનમુખ થઈને જ્ઞાન એને જાણતું નથી. માત્ર પ્રતિભાસ દેખીને ઉપચાર આવે છે કે વ્યવહારને જ્ઞાન જાણે છે. એ જ્ઞાન અંતર્મુખ જ રહે છે. વ્યવહારને જાણવા વખતે જ્ઞાન બહિર્મુખ થતું જ નથી. કોઈ કાળે જ્ઞાન બહિર્મુખ ન થાય, અંતર્મુખ જ રહે. અંતર્મુખ રહેતું થતું વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે. એમ કેમ? કે એનો પ્રતિભાસ જ્ઞાનમાં છે ને, રાગનો 5 મહાવર્તનો. તો એ પ્રતિભાસ તો જ્ઞાનની પર્યાય છે. એ પ્રતિભાસ વાળું જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણે છે, એ જ્ઞાન ઉપચારથી રાગને જાણે છે એમ કહેવામાં આવે છે. આવી સ્થિતિ છે. માટે 2 ભૂલ છે. એક અકર્તા હોવા છતાં પરિણામને હું કરું છું. પરિણામ સ્વયં થાય છે. એક પ્રશ્ન આવે કે પરિણામ કર્યા વગર થાય છે કે હા કર્યા વગર થાય છે? અત્યાર સુધી અજ્ઞાની તો કરે છે કે નહીં? અજ્ઞાની કરતો નથી, પણ હું એને કરું છું એમ એવો પ્રતિભાસ એને થાય છે, એટલે એને કરતા છે એમ કહેવામાં. બાકી અકર્તાપણું છૂટી જાય અને રાગનો કરતા બની જાય એમ 3 કાળે બનતું નથી. એને પર્યાય ઉપર દ્રષ્ટિ છે. એ રાગની ક્રિયાનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને કરે છે પર્યાયને, અને દ્રષ્ટિ પર્યાય ઉપરથી હું આ પરિણામને મેં કર્યા, આ દુઃખને મેં ભોગવું. એ પરિણામ જ્ઞાનનું ગ્રેહ નથી. એ પરિણામને જ્ઞાન જાણતું નથી. એ બુદ્ધિ એને જાણે છે. બુદ્ધિ ગોચર છે એ પરિણામ. જ્ઞાન ગોચર નથી. એટલે જ્ઞાનનો વિષય એ નથી. જ્ઞાનનો વિષય એકલો અભેદ આત્મા જ છે. કાલે ટેપ સાંભળી મેં ગુરુદેવની 271 ચાલ રહી છે, ઘરે સ્વાધ્યાય કરું છું. એમાં તો ગુરુદેવ ત્યાં સુધી બોલ્યા, 2-3 ભાઈઓ બેઠા હતા, કે સાધકને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે ને, એક સમયની અતિન્દ્રિય જ્ઞાન, એ સાધક એને જ્ઞાનનું જ્ઞેય માનતો નથી. અતિન્દ્રિય જ્ઞાન જો જ્ઞાનનું જ્ઞેય ન હોય તો રાગ ને શરીરને, આ મોટર ને બંગલા ને ફેક્ટરીઓને એ ક્યાંથી જ્ઞાનનું જ્ઞેય હોય? એટલે 2 ભૂલ છે. કર્તા બુદ્ધિ પરની અને પરની જ્ઞાતા બુદ્ધિ, 2 ભૂલ છે. કર્તા બુદ્ધિ પહેલા પારામાં ગઈ, 6ઠ્ઠી ગાથામાં. બીજા પારામાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયો નથી જણાતા. જ્ઞેયાકાર અવસ્થાના કાળમાં જ્ઞેયનો પ્રતિભાસ છે. પ્રતિભાસ રહી જાય ને અનુભવ થઈ જાય. પ્રતિભાસ ટાળી શકાતો નથી. પણ જેનો પ્રતિભાસ થાય છે એનું લક્ષ છૂટી જાય છે, અને જેનો અભેદપણે પ્રતિભાસ થાય છે એનું લક્ષ થઈને અનુભવ થઈ જાય છે. આ પરિસ્થિતિ છે. અહીંયા અમારો વિષય તો શુદ્ધ આત્મા છે ને એનો અનુભવ કેમ થાય એ સિવાય અમે બીજી વાત જાણતા નથી એટલે કરતા નથી. જાણીએ તો કરીએ ને. અમે જાણતા નથી, શું કરીએ? અમે શું કરીએ? કેમ કહીએ?
જે અમારા ગુરુએ કહ્યું ને અમને જે જાણવામાં આવ્યું એટલું તમારી પાસે રજૂ કરીએ છીએ. આ બધી વાત ગુરુની છે, અમારો કાંઈ માલ નથી, માલ આ ગુરુદેવનો છે. હા, બીજા વાત કરતા હોય એની આપણે કાંઈ જરૂર નથી. સૌ સૌની રીતે પરિણમે, સૌ સૌના અભિપ્રાય પ્રમાણે સૌ પ્રતિપાદન કરો. સત તો 3 કાળે સત રહેવાનું છે, ફરવાનું નથી. હા હા, ઇન્દ્રિય જ્ઞાન મોજૂદ છે તે સમયે એ ઇન્દ્રિય જ્ઞાનમાં પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં પણ 8 જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાનમાં અંતર્મુખ થતું નથી, એ બહિર્મુખ રહે છે. એટલે પરને જાણવાનું પ્રસિદ્ધ કરે છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. ઇન્દ્રિય જ્ઞાન કહો કે અજ્ઞાન કહો એ કઈ વાત. બીજા સમયે સ્વને લક્ષિત કરે તો અંદર બસ છે. એ વખતે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ થઈ જાય છે, ક્ષય થતો નથી. ઇન્દ્રિય જ્ઞાનનો લબ્ધ એટલે એનો વ્યાપાર અટકે છે. કાનનો વેપાર, આંખનો વેપાર, મનનો વ્યાપાર, ક્ષણભર એનો વ્યાપાર બંધ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય તો આગળ વધતા થાય છે. જ્યારે 12મું ગુણ સ્થાન આવે ત્યારે થાય છે, અને 13મું આવે એની પહેલા એક સમય થઈ જાય છે. હા હા, પણ એ અંતર્મુખ થાય એટલે એને આત્માના દર્શન થાય છે. પછી બહાર આવે તો ઇન્દ્રિય જ્ઞાન એને જાણે તો જાણો. એ આચાર્ય ભગવાને જાણનાર બતાવ્યો પરનો. હવે તો તું હું જાણું છું એ છોડી દે. પણ શુદ્ધનો ઉપદેશ એ વિરલ. શું થાય? હા હા, શુદ્ધનો ઉપદેશ વિરલ શાસ્ત્રમાં લખ્યું છે, અને સાંભળનારા પણ વિરલ. હા, જે શાક માર્કેટમાં ભીડ હોય એવી ઝવેરી બજારમાં ઝવેરીની દુકાને જાઓ તો બેઠા હોય ટેબલ ઉપર, કોઈ ન હોય, ખાલી ખમ. કોક આવે ગ્રાહક. હીરાના ગ્રાહક કેટલા હોય પંકજ? ઓછા હોય. આ હીરાનો વેપારી છે. હે, વકરો ઓછો ને નફો જાજો. માણસ ઓછા ખરીદનાર, નફો જાજો. અપૂર્વ વાત બહાર આવી છે. ખરેખર કુનકુન ભગવાન ત્યાંથી લે આવ્યા માલ. ગુરુદેવે એ ઘરાગીના થયા માલના, અને એને પેલા ચખણી કરી, પછી તો ઘૂંટડે ઘૂંટડે આનંદનો સ્વાદ લઈને પછી એને આ વાત બહાર પાડી. સોગાની થઈ ગયા. એને કહ્યું કે हमको तो सुख पीना है, कुछ मेरे को प्रयोजन नहीं, जानना बांटना वो हमें काम नहीं है, के हमेरा काम नहीं है, मेरे तो सुख पीना है, सुख आता है बस. આવી ગયા ને બધા જવાબ કે બાકી રહ્યું? જ્ઞાકાર અવસ્થાને જ્ઞાનાકાર અવસ્થાને કહ્યું ને, એને જ્ઞાયકની સાપેક્ષતાથી જ્ઞાનાકાર કહેવાય એને. પણ ખરેખર જ્ઞાનાકાર અવસ્થા તો અનુભવ થતા જ ખરેખર જ્ઞાનાકાર અવસ્થા થાય છે. આ જ્ઞાયકાર અને જ્ઞાનાકાર એક સમયમાં છે, એક સમયમાં થતું કે જેને જ્ઞાયકાર કહેવા પછી જો જ્ઞાનાકાર ન કીધું હોત તો એક એવો આભાસ ઉભો થાત કે જે જ્ઞેયના લક્ષ્ય થયું છે. લાયક પ્રાણીને આભાસ ન થાય, વાસ્તવિક થાય. આપણે લાયક જીવ લેવો બસ. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે બસ. પછી એમાં આભાસ થવાનો પ્રશ્ન. જ્ઞાકાર અવસ્થાના કાળમાં જણાય છે શું એને? કે
નાયક જણાય છે. બસ પ્રત્યક્ષ થાય છે. તો માનસિક ભૂમિકામાં હંમેશા હું અનંત ગુણાત્મક દ્રવ્ય છું, અનંત ગુણોનો સમૂહ છું, એ જ વિચાર હંમેશા એ જ રાખવો. હા, દ્રષ્ટિના વિષયને ઘૂંટવો કે પરિણામ માત્રથી મારો આત્મા ભિન્ન છે અને અનંત ગુણથી મારો આત્મા અભિન્ન છે, એ હું પર્યાયને દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન વારંવાર કરું. બંધમોક્ષના પરિણામ મારામાં નથી, પર્યાયમાં છે, પણ એ પર્યાય મારામાં નથી. એની મારામાં નાસ્તિ છે, એવો પરમાત્મા હું છું. દ્રષ્ટિના વિષયને લક્ષમાં લીધા પછી બીજો પાઠ છે કે હું પરને જાણતો નથી. દ્રષ્ટિનો વિષય આત્મા આવ્યા પછી હું પર સ્વપરને બેને જાણું છું. અનુભવ નહીં થાય. સ્વ જણાય છે ને પર જણાતું નથી. અકર્તા છું ને કરતા નથી એમ. પ્રશ્ન છે, જ્ઞાનમાં એ તો સ્વીકાર આવે છે કે જાણનારો જણાય છે, એટલો સ્વીકાર તો આવે છે, પણ શ્રદ્ધા એટલે સમ્યક દર્શન કેમ નથી સ્વીકારતું અથવા કેમ પ્રગટ થતું નથી? જ્યારે 17-18 ગાથામાં તો એમ લખ્યું છે કે જાણેલાનો શ્રદ્ધાંત થાય છે. 17-18 ગાથામાં જાણેલાનું શ્રદ્ધાંત થાય છે એમ લખ્યું નથી, પણ જે જાણવામાં આવ્યો છે એનો અનુભવ થાય છે એમ લખ્યું છે. જ્ઞા એમ લખ્યું છે કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે, એટલે કે એ જણાય છે. પ્રત્યક્ષ નથી થતો પણ જણાય છે પરોક્ષપણે, એટલી વાત સાચી છે. એટલે એ શ્રદ્ધાના વિશેની વાત નથી, એમાં જણાય છે. બસ એ જણાય છે એનો સ્વીકાર કરે તો અનુભવપૂર્વક શ્રદ્ધા પ્રગટ થાય. નિયમ સારની 38મી ગાથામાં સંવર અને નિર્જરા હે તત્વ કીધું છે અને 181માં એને આત્મા કીધો છે. આની વિવિધતા જ્યારે સંવર નિર્જરા અને મોક્ષની પર્યાય નિર્મળ શુદ્ધ પર્યાયને પણ હે કહીએ ત્યારે સમજવું જોઈએ કે દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી એને હે કહ્યું છે. બરાબર. અને પછી 181 ગાથામાં ભાઈ એમ કહ્યું કે સંવર નિર્જરા છે તે આત્મા છે, અનુભૂતિ પણ આત્મા જ છે, પર્યાય છે, છતાં અભેદની વિવક્ષામાં પર્યાયને પણ આત્મા કહેવામાં, ભેદની વિવક્ષામાં પરદ્રવ્ય પણ કહેવાય, હે પણ કહેવાય. ભેદનું લક્ષ છોડાવીને અભેદમાં લઈ જવો છે. સંવર નિર્જરા એક સમયની પર્યાય છે, નાશવાન છે, એ જીવ નથી. અભેદની વિવક્ષામાં અનુભૂતિને પણ આત્મા કહેવાય, સંવર નિર્જરા પણ આત્મા જ છે. ભેદ અપેક્ષાએ જો તો એ પર્યાય છે, પર્યાય છે માટે પરદ્રવ્ય પરભાવ એ કહ્યું છે. શ્રદ્ધામાં ભેદ નથી ને જ્ઞાનમાં ભેદ દેખાતો નથી. શ્રદ્ધાના વિષયમાં ભેદ નથી અને શ્રદ્ધામાં ભેદ દેખાતો નથી, અને જ્ઞાનના વિષયમાં ભેદ છે તો એ જ્ઞાનનું જ્ઞેય થતું નથી, અભેદ જ્ઞાનનું જ્ઞેય થાય છે, એટલે પર્યાય અભેદ થઈ જાય છે. જ્ઞાનના વિષયમાં ભેદ છે પણ દેખાતો નથી, અભેદ નહીં દેખાતો.